રાજકોટ લોકસભાના બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે હજુ પણ વિરોધનો વંટોળ ફરી રહ્યો છે। મુન્દ્રા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મુન્દ્રા તાલુકામાંથી આવેલા ક્ષત્રિયો અને તેમના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ઉમેદવારી રદ કરવાની માંગણી છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ સકારાત્મક નિવેડો ન લવાતા આખરે ક્ષત્રિય સમાજે સખત વિરોધ વ્યક્ત કરી મુન્દ્રા તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી દોહરાવાઈ હતી। ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં મુન્દ્રા તાલુકાના ગામે ગામ અનેક ક્ષત્રિય આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। રૂપાલા જે અભદ્ર ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજને, ક્ષત્રિય સમાજની જે રાજવીઓ મહિલાઓ ઉપર અને આ રાષ્ટ્રની નારીઓ ઉપર એ અભદ્ર ટિપ્પણીને લઈ અને ગુજરાત નહીં પણ હવે દેશભરમાં એનો વિરોધ ચાલુ થયો છે ને હાલ પૂરતી માંગ માત્ર એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટી એની ટિકિટ રદ કરે, કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો નેતા અને દેશનો કેન્દ્રીય મંત્રી આવું લાંછન ભર્યું નિવેદન આપે એ ક્ષમાને યોગ્ય નથી અને એ સત્તામાં બેસે એ યોગ્ય પણ વ્યક્તિ નથી। એ બાબતે આજે મુન્દ્રામાં પણ કાર્યક્રમ થયો અને મુન્દ્રામાં ક્ષત્રિય સમાજની સાથે સાથે મુન્દ્રા તાલુકામાં વસતા સર્વ સમાજોના પ્રમુખો અને સર્વ સમાજો સમર્થિત આજનો કાર્યક્રમ થયો, જે બાબતે સભા અને ત્યારબાદ રેલી સ્વરૂપે એક આવેદન પણ મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે અને ખાસ માંગ કરવામાં આવી છે કે આવા પ્રકારના નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને FIR નોંધવામાં આવે। સાથે સાથે ચૂંટણી પંચને પણ લખવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ એની ઉમેદવારી પત્ર રજૂ કરે તો એ પણ રદ કરે અને કાયદેસરની થતી કાર્યવાહી કરે। આપ મીડિયા મારફતે હું એ જાણવા માંગુ છું, અમારા ક્ષત્રિય સમાજ અને અમારા ક્ષત્રાણી તરફ એ જાણવા માંગુ છું કે જો ક્ષત્રિય સમાજે રૂપાલાએ માફી માંગી તો ક્ષત્રિય સમાજે માફ કરવો એ મીડિયા અમારા મહાનુભાવો, વડીલશ્રી બધાને પ્રશ્ન કરે છે કે તમે શા માટે માફી નથી આપતા। તો હું આપ મીડિયા તરફથી એ કહેવા માંગુ છું કે જો તમે અમારા મહાનુભાવો, અમારા વડીલશ્રીને જો આ પ્રશ્ન કરી શકતા હો તો તમે રૂપાલાભાઈને કેમ પ્રશ્ન નથી કરતા કે તમે આ ટિકિટ રદ કેમ નથી કરતા? તમારી એવી શું જીદ છે કે તમારી પાછળ કોઈ પીઠબળ છે? તમે રૂપાલાભાઈને કેમ આ પ્રશ્ન નથી કરી શકતા? અમે મીડિયા તરફથી એ જાણવા માંગીએ છીએ કે પ્લીઝ આજે જ્યારે મને મીડિયામાં બોલવાનો મોકો મળ્યો છે તો હું અમારી સમત ક્ષત્રિયાણી તેમજ ક્ષત્રિય સમાજ તરફથી નમ્ર વિનંતી કરું છું કે આપ એ જાણી અમને એ ખુલાસો આપો। આપ કેમ અમારા મહાનુભાવોને વારંવાર એક જ પ્રશ્ન કરો છો કે તમે તો તમારું વીરસ્યમ, ક્ષમા વીરસ્યમ ભૂષણમ, તમારું એ માન બલિદાન તમારે આપ્યા હોય એને પણ તમે તમારા માટે જે ખરાબ બોલ્યું હોય, તમારા માટે અપમાનજનક બોલ્યું હોય તો તમારો ક્ષત્રિય ધર્મ છે કે એને માફ કરો છો, તો આપ રૂપાલાભાઈને એ પ્રશ્ન શા માટે નથી કરીને અમને જણાવતા? એ અનુસંધાને બસ હું જ કહીશ, બસ મને આ પ્રશ્ન એ અનુસંધાને જ્યારે જામ સાહેબનો આ પ્રશ્ન લઈને મીડિયાએ અમારા રમજુભા બાપુને વારંવાર બપોરે એ જ નિવેદન કરાવતા હતા અને એ જ કોન્ફરન્સમાં લાઈ આવતું હતું, ત્યારે જ મને આ જુસ્સો આવ્યો કે અમારા જ નિવેદન એક વખત આપેલું કે આ નિવેદન અમારા ક્ષત્રિય સમાજ તરફથી લોકો આપશે, આ મારું પ્રત્યે એક વ્યક્તિગત નિવેદન નહીં હોય, આ અમારા સમાજનું નિવેદન છે। જો અમારો સમાજ ક્ષત્રિય સમાજનો 72 સંકલન જો નક્કી કરશે અને જે નિર્ણય લેશે એ અમને માન્ય છે, પણ જામ સાહેબે અમને જે કહ્યું છે, જામ સાહેબ અમારા મોભી છે, એના વિશે અમે વિચારશું એવું એમને કહ્યું। જો આ પ્રશ્ન એમને વારંવાર કરી શકતા હોય તો રૂપાલાભાઈને તમે એકવાર તો પ્રશ્ન કરો કે ભાઈ તમે એવું તો શું જીદ છે તમારી કે તમને કોઈનું પીઠબળ છે? અને જે આ ટિપ્પણી રૂપાલાભાઈએ આપણા ક્ષત્રિય સમાજ વિશે કરી છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે અને આવી બફાટ બદલ તેમની ટિકિટ રદ કરવા એ જ અમારો સરકારશ્રી તરફ માંગ છે।